અમીરગઢ તાલુકાના ખારા ગામના રામાપીરના મંદિરે મેળો ભરાઈ અને ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન। અમીરગઢ તાલુકાના ખારા ગામમાં આવેલ છેલ્લા 100 વર્ષ જૂનું પ્રાચીન રામાપીરના મંદિરે ભાદરવા મહિના દરમિયાન ધાર્મિક ભક્તિ અને ઉત્સાહથી ગુંજી ઉઠે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ 11ના છેલ્લા દિવસે વિશાળ મેળો અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ખારા ગામના લોકોને બહારથી આવેલ ભાવિ ભક્તો દ્વારા ભાદરવા સુદ 11 દરમિયાન રામાપીરના નેઝા અને ઘોડા મંદિરે ચડાવવામાં આવે છે। ભાદરવા સુદ 11 પૂર્ણ થવા પર સમગ્ર ગામ એકત્ર થઈને ભોજન પ્રસાદ તૈયાર કરે છે। આ પ્રસાદને મહાપ્રસાદ તરીકે ઓળખવામાં આવે છે। આ વર્ષે પણ ગામ લોકોએ સહિયારા પ્રયાસોથી ભોજન બનાવ્યા અને ભક્તોને પીરસ્યો। દરેક ગામના ભાવિક ભક્તો દર્શન માટે આવે છે, તેમને પ્રસાદ પ્રેમપૂર્વક પીરસવામાં આવ્યો। નાનકડા વિદ્યાર્થીઓએ આનંદપૂર્વક પ્રસાદનો સ્વાદ માણ્યો। ગામના વડીલો અને યુવકો પ્રસાદ સેવા માટે કાર્યરત રહ્યા। ભાદરવા સુદ 11ના દિવસે થયેલા પ્રસાદ વિતરણને કારણે ગામમાં ભક્તિમય અને ઉત્સાહી માહોલ છવાયો હતો। મંદિર પરિસર નેઝા ઘોડા ચડાવવામાં આવ્યા હતા। ગામ લોકો તેમજ બહારથી આવેલા શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો। ગામના યુવાનો મળીને રસોઈ, પ્રસાદ વિતરણ અને સેવાના કાર્યમાં યોગદાન આપ્યું। આ પ્રસંગે ગામમાં સામાજિક એકતા, ભાઈચારો અને ભક્તિભાવની સુંદર છબી જોવા મળી। આવા ધાર્મિક કાર્યક્રમોથી ગ્રામમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે અને યુવા પેઢીને પણ પરંપરા જાળવવાનો સંદેશ મળે છે। અહેવાલ મુરાદસિંહ ચૌહાણ, અમીરગઢ।